ભીમસેન દ્વારા દુર્યોધનની જાંગ તોડવામાં આવી છે અને અધમુઓ દુર્યોધન રણ મેદાનમાં એક જગ્યાએ એક નાનકડા આમથા વૃક્ષનો ટેકો લઈને છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે. દુશાસનની છાતી ફાડીને એનું રુધિર કાઢીને દ્રૌપદીના કેસને ધોવામાં આવ્યા છે અને દ્રૌપદીએ ત્યાં સુધી પોતાના વાળનો અંબોડો નથી વાર્યો. આ બાજુ દુર્યોધન જ્યારે અડધો જાગૃત ને અડધો બેહોશ હાલતમાં બેઠો છે, છેલ્લા શ્વાસ નીકળી રહ્યા છે, એના મરણ સૈયા પર છે, મરવાની તૈયારી છે. અને એવા સમયે એનો મિત્ર એવો અસ્વસ્થતામાં આવ્યો છે. જોજો દુર્બુદ્ધિ કોને કહેવાય? અસ્વસ્થતામાં આવ્યો છે અને એક અફસોસ છે કે આટલું બધું મેં મિત્રતા જાળવી એની સાથે, દુર્યોધન સાથે, કૌરવો સાથે, અને છતાં પણ મને સેનાપતિ ન બનાવ્યો, કર્ણને કેમ બનાવ્યો? હા, એને એક અફસોસ છે કે મને મારી લાયકાત પ્રમાણે ના મળ્યું. એણે દુર્યોધનની વાત કરી છે કે મિત્ર, મને દુઃખ છે કે આપણે યુદ્ધ હારી ગયા, પણ મને સેનાપતિ બનાવ્યો હોતે ને તો આ દિવસ જોવાનો વારો ન આવતે તારો. અને હજુ પણ સમય ગયો નથી, હજુ પણ સમય ગયો નથી. તું હજુ પણ મને આજ્ઞા કર, આજ્ઞા આપ, જો હું શું કરું છું. દુર્યોધને નિર્બળ અવસ્થામાં પેલું કહેવાય ને કે હારેલો જુગારી બમણું રમે. હા, એટલે એણે એમ કીધું છે કે તારે જે કરવું હોય તે કરી બતાવો મિત્ર. કંઈક થતું હોય, કંઈક ચમત્કાર થતો હોય તારાથી થતો હોય ને કંઈક પાછું પલટતું હોય તો બતાવો. અને એવા સમયે અસ્વસ્થતામાં પાંડવોની શિબિર તરફ આગળ વધ્યો છે, અસ્વસ્થતામાં ગયો છે અને જઈને પાંડવોની શિબિરમાં જે પાંડવોના 5 પુત્રો નિંદ્રામાં હતા એમના મસ્તક છેદી નાખ્યા છે અને એમની જટાઓની સાથે મસ્તકને પકડીને દુર્યોધનની સામે આવીને ઊભો છે. દુર્યોધનને એક શ્રાપ છે કે તારું મૃત્યુ ત્યારે થશે કે જ્યારે શોક અને હર્ષ બે ભેગા થશે. દુઃખ અને આનંદ બે લાગણી તારા મનમાં ભેગી થશે, તે સમયે તારો શ્વાસ છૂટશે. ને મહારાજ દુર્યોધનની સામે રાત્રિના અંધકારમાં આ અસ્વસ્થતામાં પાંડવોના 5 પુત્રોના માથા લઈને આવ્યો છે, જટાઓ પકડીને, અને કહી રહ્યો છે કે જો આ તલવાર, આ ખડગ, જો મિત્ર રુધિર એમાંથી વહી રહ્યું છે અને આ 5 પાંડવોના માથા, આટલું જ કામ હતું, આમ જ કાપીને લઈને આવ્યો. જો 18 દિવસ રાહ જોવાની જરૂર નહોતી. દુર્યોધન છે, અસ્વસ્થતામાં નથી. દુર્યોધન સમજી ગયો કે ક્યાં જ ઊંધું બફાયું છે. એણે કીધું એક માથું મારા હાથમાં દે. એણે હાથમાં માથું લીધું ને આમ કર્યું, માથું છુંદાઈ ગયું. એણે પોક મૂકી દુર્યોધનને રડવા બેઠો. અરે રે દુષ્ટ આત્મા, અરે મિત્ર, મેં તો તને મિત્ર માનીને મોકલ્યો તો, સારું કામ કરવા મોકલ્યો તો, પણ તે તો અમારા કુળના દીપકોને જ તે ઓલવી નાખ્યા. અરે નરાધમ, તે શું કામ કર્યું આવું? હા, અમારા ઘરે અમારા વંશનો દીવો કરવા વાળું ના બચ્યું. પાંડવોના 5 પુત્રોને શિર છેદ કરી નાખ્યા. તને ખબર ન પડી કે આ ભીમબલીનું મસ્તક હોય, આ અર્જુનનું મસ્તક હોય, આ
યુધિષ્ઠિરનું મસ્તક હોય, આ મસ્તક હોય? રે બ્રાહ્મણ પુત્ર, રે પુત્ર, હે મિત્ર, તું ભૂલો પડ્યો. તારી મિત્રતા નિભાવવામાં તું કાચો પડ્યો. દુર્યોધને પહેલા જ્યારે આ મસ્તક જોયા ત્યારે એને આનંદ થયો કે પાંડવો ગયા, અને જ્યાં એને હાથમાં લીધા ત્યાં એને શોક થયો, અને એ જ તત્ક્ષણે દુર્યોધને પોતાના શ્વાસ છોડી દીધા છે અને ભગવાને એને ઉદ્ધાર કર્યો છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રભુ એટલા દયાળુ છે, એટલા દયાળુ છે કે પોતાના હાથે બધાનો ઉદ્ધાર કરે છે, નાશ નથી કરતા. રાક્ષસોનો પણ નાશ નથી કર્યો. જેમણે એમને ઝેર પીવડાવ્યું છે ને એને પણ ભગવાને પોતાની અંદર સમાવી લીધા છે. એ દયાળુ, એના જેવી, એટલે તો એને કૃપા નિધાન કહેવાય. એ કામ શું કરે છે? દયા કરવાનું, કૃપા કરવાનું, દયા કરવાનું, આપવાનું. એના સિવાય કશું કરતો જ નથી. અને મહારાજ આ તરફ દ્રૌપદી શિબિરમાં આવી છે પોતાના પુત્રોને જોવા માટે, અને મળસ્કે એમણે જોયું છે કે અરે મારા પુત્રોના શિરછેદ થયા છે. એણે વિલાપ કર્યો છે. 5 પાંડવો આવ્યા છે, એમણે જોયું છે કે અમારા પુત્રોને કોઈએ વધ કર્યો છે, અને એમના ગુસ્સાનો પાર નથી રહ્યો. એ સાથે કૃષ્ણ ભગવાન પણ એમની સાથે જ છે, અને અર્જુનને કીધું છે કે ચાલ અર્જુન, આ કાર્ય કોણ કરી શકે મને ખબર છે, ચાલ એનો વધ કરી નાખીશું, એને પકડી લાવીએ. ભગવાને પોતાનો રથ નીકાળ્યો છે, એની સાથે અર્જુને પોતાનું ગાંડીવ શરીર પર ધારણ કર્યું છે, અને મારતા રથે ભગવાન અશ્વત્થામાની પાછળ દોડ્યા છે. અશ્વત્થામાને ખબર પડી છે કે અર્જુન ને ભગવાન એની પાછળ છે, એટલે અશ્વત્થામા 3 લોકમાં દોડ્યો છે, ક્યાંય એને આશ્રય નથી મળ્યો. છેલ્લે અશ્વત્થામા ગભરાયો છે અને એક જગ્યાએ ઊભો રહ્યો છે. ત્યાં અશ્વત્થામાને બતાવીને ભગવાને કીધું છે આ તાતાઈ છે, વધ કર અર્જુન. પ્રભુએ કીધું છે આ તાતાઈ છે. નિર્દોષ બાળકો, સ્ત્રીઓ, માસૂમ વૃદ્ધોને જે આંગળી ઊંચી કરે ને એને જીવતો ના રખાય, એ ગમે તે હોય. અર્જુને એવું કીધું કે મેં વચન આપ્યું તું દ્રૌપદીને કે અહીંયા લાવીશ ને તારી નજર સામે એનો વધ કરીશ, એ જે પણ હશે એટલે એને અહીંયા બંદી બનાવો. અને ભગવાને કીધું તારી મરજી. અર્જુને બંદી બનાવ્યો, અશ્વત્થામાને લઈ જવામાં આવ્યો. દ્રૌપદીની સામે જ્યારે અશ્વત્થામાને લાવવામાં આવ્યો છે ને ત્યારે દ્રૌપદી અશ્વત્થામાનું મુખ જોયું છે, એનું મુખારવિંદ જોઈને એ સતી એવી દ્રૌપદીએ, અગ્નિપુત્રી એવી દ્રુપદની પુત્રીએ કીધું છે, જેના 5 પુત્રોના સબ એની નજર સામે પડ્યા છે, એવી માએ કીધું છે મુચ્ચતામ એશામ બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડી દો એ બ્રાહ્મણને. બ્રાહ્મણ તો સદાય ગુરુ, સદાય પૂજનીય, સદાય વંદનીય. બ્રાહ્મણને આવી રીતે બાંધશો નહીં, એને પકડશો નહીં, એને હાનિ ન કરશો. એ બ્રાહ્મણને છોડી દો. હા, એને ભલે મારા પુત્રોને મારી નાખ્યા, મારો ખોળો ખાલી કરી નાખ્યો, પણ દ્રોણાચાર્યના પત્ની છે ને એ સતી નથી થયા. એ આ દીકરાને લીધે સતી નથી થયા. અશ્વત્થામા એમનો દીકરો છે, કુપી રાહ જોતી હશે, માં ગુરુમાં પુત્ર વગરની થશે, બ્રહ્મત્યાનું પાપ લાગશે. મારાથી ન થાય, છોડી દો. આપણા બાળકને જો આંગળી કોઈ અડાડી દે કે એક શબ્દ બોલે ને તો આપણાથી સહન ન થાય, પડોશમાં રમતું હોય તો. હા, અને એના પરથી એક વાત કે આપણું નાનું અમથું બાળક છે, ચલો દીકરાનો દીકરું છે, આપણી ઉંમર પ્રમાણે દીકરાનો દીકરો છે, ફળિયામાં રમે છે, અને કોઈ એને ઊંચા અવાજે કંઈક તતડાવી નાખે, આપણે તરત લડવા જઈએ છીએ. હા, અને એની જગ્યાએ આપણે શું કરીએ છીએ? પેલા મરઘા ફરતા હોય છે ને એના બિચારા નાના બચ્ચા લઈને ઓયા, હા, બકરા જતા હોય ને નાના બચ્ચાને ઓયા. હા, હશે ને કોક વ્યક્તિ એવા હશે કે જે આ સેવન કરતા હશે, ન ખાવાનું ખાતા હશે, ભક્ષ કરતા હશે, ના પીવાનું પીતા હશે, એવા તો કોઈ હશે ને.
એમના માટે. શું તમારા બાળકને તલવાર મારીને ગળું કાપીને તમે પોતે રાંધીને ખાઈ શકો? તમારી નજર સામે આવી રીતે કરી શકો તમે? લાવો તમારું બાળક કોઈને આપો, એને આવું આપણે બોલી પણ શકીએ? શું તમારું શરીર સ્મશાન છે? હા, કે જ્યાં દેહને લઈ જાઓ અને બાળો ને કૂટો, દાટો? આ સ્મશાન છે કે તમે મરેલી વસ્તુઓને અંદર નાખો છો, જેની સામેથી પસાર થાવ તો વોમિટ થઈ જાય, જમેલું નીકળી જાય, એવી વસ્તુઓને તમે પ્રેમથી? હા, અને મને ખબર છે મેં જ્યાં જ્યાં નજર કરી હશે ને, પહેલા તો ગામની બહાર દુકાનો થતી હતી આ બધી, હવે તો ગામ વચાડે દુકાનો થવા માંડી, મોટી મોટી આમ લાઈટો થઈને, અને ત્યાં મોટી મોટી ગાડીઓ, જે 20-20 લાખની ગાડીઓ હોય ને, એ લોકો ત્યાં જમવા જાય. હા, આ બધું પધરાવા જાય. શરમ આવવી જોઈએ તમને હિન્દુ કહેવાતા. શું કરવા હિન્દુ છો તમે? તમે હિન્દુ નથી. તમે જાઓ ત્યાં જ્યાં ખવાતું હોય, ભળી જાઓ, એમાં મોજ કરો. જો તમે તમારી જાતને હિન્દુ કહેતા હોવ તો તમારે આ વસ્તુ થાય નહીં. ને મહારાજ દ્રૌપદીએ પણ આ બે હાથ જોડીને વિનંતી કરી છે ને એવા સમયે મારો કાનુડો મંદ મંદ હસ્યો છે ને અર્જુનની સામે જોયું છે. મેં કીધું તું ને તને કે ત્યાં જ વધ કરી નાખેનો. તું એને પકડીને લાવ્યો, હવે આ કે છે છોડી દો, આ કે છે વધ કરો. આ બાજુ ભીમસેન છે, એ કે છે મારા પુત્રોનો જેણે વધ કર્યો છે ને એને વધ કરી નાખો. આ બાજુ યુધિષ્ઠિર અને દ્રૌપદી કે છે બ્રાહ્મણ છે, ગમે તેમ તોય બ્રહ્મ દેવતા છે, ભૂદેવ છે, એને માફ કરો, છોડી દો, છોડી દો. બધાએ જ એક નજર મારા વાલા કૃષ્ણ ઉપર કરી છે અને ભગવાને પાછો રસ્તો બતાવ્યો છે કે આમ તો અધમ હોય ને એને છોડાય નહીં, એનો ત્યાં જ વધ કરાય, અને આમ જો બ્રાહ્મણ હોય ને તો એનો વધ ના કરાય, બ્રહ્મ હત્યા લાગે. તો બીજો રસ્તો કયો રહ્યો? એટલે ભગવાને રસ્તો બતાવ્યો છે અને અર્જુનની સામે એક નજર કરી છે. અર્જુન તરત સમજી ગયા છે અને આ સખા એવા છે કે બે જણા નજરમાં વાતો કરે છે અને અર્જુને પોતાના હાથથી અસ્વસ્થાના માથા પર જે જન્મથી મણી હતો ને, એનું તેજ હતું ને, એ છીનવી લીધો. કહેવાય કે મણી સાથે જન્મેલું બાળક પણ સમજદારી એ છે કે એકદમ તેજસ્વી બાળક, બ્રાહ્મણનું બાળક. હા, બ્રાહ્મણનું બાળક 1000 માણસમાં ઊભું હોય ને લાગવું જોઈએ કે બ્રાહ્મણનો દીકરો છે, હા, બ્રાહ્મણની પત્ની છે, એના સંસ્કાર એવા હોવા જોઈએ. અહીંયા અર્જુને એનો આ મણી ખેંચી લીધો છે અને એનું માથાનું મુંડન કરાવી દીધું છે. અહીંયા શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે બ્રાહ્મણોને અને સજ્જનોને જો કોઈ સજા કરવી હોય ને, દોષ કરવો હોય ને, એમનું અપમાન કરવું હોય ને, એમનું મુંડન કરાવી દો ને, એ અપમાન છે એમનું. એનાથી વધારે અપમાન શું હોય? કોઈ મૂછવાળા મરદનું કે એની મૂછોને મુંડન કરાવી દેવાય? હા, આનાથી વધારે અપમાન શું હોય સમાજમાં? એમ નથી કહેતા મારે મૂછ મુંડાવી દઉં, એમ એ આને કહે છે. અસ્વસ્થતામાં ત્યાંથી ભાગ્યો છે. આ બાજુ ભગવાને બધા જ જેટલા રણમાં મર્યા હતા એ પાંડવ પુત્રો બધાના અગ્નિ સંસ્કાર, એમની ક્રિયાકર્મ કરાવ્યા છે. બીજી બાજુ અસ્વસ્થતામાં જે ભાગી ગયો છે એણે પોતાનો બદલો લેવા માટે બ્રહ્માસ્ત્રનું આહ્વાન કર્યું છે. બ્રહ્માસ્ત્રનું આહ્વાન કર્યું છે અને એ બ્રહ્માસ્ત્ર એને છૂટું મૂક્યું છે અને બ્રહ્માસ્ત્ર એને ચલાવતા આવડે છે પણ પાછું વાળતા નથી આવડતું. હા, એટલે કહેવાય ને, નાદા કી દોસ્તી જી કા જંજાલ. અનાડી સાથે દોસ્તી નહીં કરવાની. હા, મૂર્ખોને બુદ્ધિ નહીં આપવાની. કોઈને વિદ્યા આપી તો એ વિદ્યાને સદવિદ્યા કરીને સદબુદ્ધિથી વાપરી શકે એવાને વિદ્યા આપવી. કોઈને દાન કરવું તો સત્પાત્રને દાન કરવું. 5 રૂપિયા પણ તમે દાન કરો, આજે તમે દાન કર્યા ને કાલે કોઈ નવો રસ્તો એ પૈસાથી કરે અને કોઈને તકલીફમાં નાખે, એના સુપાત્રને દાન કરો. દાન કરો,
સુપાત્રને દાન કરો કે તમારા પૈસાથી એનું ભલું થાય ને તમને આશીર્વાદ મળે. આ તરફ અભિમન્યુ જે ઝીણી ઝીણી મૂછો ઉગી હતી ને એને ચક્રવ્યૂહમાં ધોખાથી કર્ણ અને દુર્યોધન ને દુશાસને માર્યો હતો. નાનકડા અમથા બાળકને. હા, એની પત્ની ઉત્તરા એ દોડતી આવી છે ભગવાનની સામે અને બે હાથ ઉપર કરીને બૂમો પાડીને કીધું છે, હે પ્રભુ, હે નારાયણ, દયા કરો, રક્ષા કરો પ્રભુ. અને એવા સમયે પ્રભુ રથ પર ચડવા જતા હતા ને નીચે ઉતરી રહ્યા છે. ઉત્તરાએ આવીને પ્રભુના ચરણને પકડી લીધા છે. પ્રભુ, મારી રક્ષા કરો, મારી નહીં, મારા ગર્ભમાં રહેલા અભિમન્યુના ગર્ભની પુત્રની રક્ષા કરો પ્રભુ. હું મરી જાઉં મને ચાલશે, મને કોઈ હાનિ થાય મને ચાલશે, પણ પ્રભુ મારા બાળકની રક્ષા કરો, મારા ગર્ભની રક્ષા કરો પ્રભુ. હા, આ એ માં છે કે જે નાનકડી અમથી છે, વિધવા થયેલી માં ઉત્તરા છે. આ એ માં છે જેણે આંખે પટ્ટી બાંધી છે, જેના 100 પુત્રો હતા, એને સમજણ ન આપી, સદબુદ્ધિ ન આપી અને અંતે જતા મહાભારતમાં જ્યારે 100 પુત્રો મરી ગયા ને ત્યારે એ 100 પુત્રોની એક ઢગલો બનાવ્યો, એકની ઉપર એક મૂક્યા અને એને ભૂખ લાગીને ત્યારે એની પર બેસીને આંબાનું ફળ તોડ્યું અને ગાંધારીએ ખાધું ને પોતાની ક્ષુધાને શાંત કરી. આ ગાંધારી છે, આ ઉત્તરા છે કે કહી રહી છે હું મરી જાઉં, મારું બાળક ના મરે પ્રભુ, મારા બાળકની રક્ષા કરો માં. અને પાછી ગાંધારી ત્યાં પોતાના પુત્રોના શબ ઉપર બેસીને ભક્ષણ કરી રહી છે અને પોતાની ક્ષુધાને શાંત કરી રહી છે. અને સામે જ્યારે ભગવાન આવ્યા ત્યારે એણે ભગવાનને શ્રાપ દીધો છે, ચોર, ગોવાળિયા, તે મારા 100 પુત્રોને મારી નાખ્યા. જા, તને શ્રાપ દઉં છું, તો તું અને તારો વંશ પણ આવી રીતે જ મરી જશો. ગાંધારીએ શ્રાપ દીધો છે. હા, જેણે ભગવાનને શ્રાપ દેવાની પોતાની લાયકાત સમજી તો શું પોતાના બાળકોને સાચી રસ્તો, સાચો સલાહ આપવાની, પોતાના બાળકોનું જીવન સુધારવાનું ના વિચાર કર્યો? હા, આટલો વિચાર ના આવ્યો એને? અને પ્રભુ ધારે તો બધું કરી શકે. એની બતાવેલી આ રચના, હા એટલે જ કીધું છે ને, રચા હૈ સૃષ્ટિ કો जिस प्रभु ने वही ये सृष्टि चला रहा है. जो पेड़ हमने लगाया पहले, जो पेड़ हमने लगाया पहले, उसी का फल अब हम खा रहे हैं. रचा है सृष्टि को जिस प्रभु ने, यही ये सृष्टि चला रहा है. બાવળ વાવો અને પછી વિચાર કરો કે આંબાની કેરીઓ આવશે ક્યાંથી આવે? હા, બાવળના બીજ વાવીને રોજ પાણી પાવ, પાણી નહીં દૂધ પાવ તો પણ આંબો ના ઉગે. ભગવાને હસતા મોઢે ગાંધારીનો શ્રાપ સ્વીકાર કર્યો છે. હા, પ્રભુને જુઓ, ક્યાંય ફરિયાદ નહીં. જન્મ્યા કારાગૃહમાં, મા બાપને તરત છોડી દીધા. જશોદા મા પાસે આવ્યા, ગોવાળિયા થઈને રહ્યા. હા, રાજા હતો નહીતર ગોવાળિયો થઈ ગયો. કઈ વાંધો નહીં, આનંદ, મને શું વાંધો, આમાંય મજા છે. અને ત્યાંથી પાછા આવ્યા મથુરામાં, ત્યાંય આનંદ. એટલે કૃષ્ણ એટલે શું? આનંદ. કૃષ્ણ એટલે આનંદ. હા, તમે ઘરે જઈને દિવેલ પીધેલા મોઢે બેસી રહેતા હોય ને તો કૃષ્ણનું નામ લીધેલું સફળ નહીં, પણ તમે આનંદમાં રહેતા હોવ ને, હશે હવે થઈ ગયું.
હા, વહુથી ઘરમાં બહેણી પડી જાય ને, કાચની બહેણી તૂટી જાય કે 500 રૂપિયાનું છોકરાથી કંઈક નુકસાન થઈ જાય, હશે હવે થાય, કઈ વાંધો નહીં, પાછા વ્યવસ્થિત ધ્યાન આપીને પાછું કામ કરજો. હા, બીજી વાર ધ્યાન આપજો. આવું રેવાય. હવે જતું જ રહ્યું છે, છૂટી જ ગયું છે, એનો અફસોસ. પણ જે છે એને તો હાચવી લો. હે, એટલે કાલે માયાબેન ગાતા હતા કે ગાડલા પાથરવામાં રાત વીતી ગઈ, ઊંઘરી ગઈ. હે, અલા મૂરખના સરદારો, આ જે સમય છે એને સાધી લો, આમાં મજા કરી લો. નથી આવડતું ને એટલે પછી આવી કથાઓ કરવી પડે છે. જો આવડતું હોતે તો આ કથાઓ કરવી પડતી કોઈને? હા, તો બધા આનંદમાં. અહીંયા પ્રભુ રથ પરથી ઉતરી ગયા છે. પ્રભુ રથ પરથી ઉતર્યા છે અને આવીને એમણે ઉત્તરાની સામે સ્થાન લીધું છે. આવીને ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું છે. એમણે વિચાર કર્યો છે. કૃષ્ણએ અર્જુનની સામે જોયું છે અને અર્જુનને કહ્યું છે કે અર્જુન, મેં તને કહ્યું તું કે આને મારી નાખ, આનો વધ કરી નાખ, તે ન કર્યું. હા, આ ફળ છે એનું. જો એને બ્રહ્માસ્ત્ર ચલાવતા આવડે છે, અશ્વસ્થામાને, પણ બ્રહ્માસ્ત્રને પાછું લેતા નથી આવડતું. એને અધૂરી વિદ્યા. જે દ્રોણનો પુત્ર, જે ગુરુપુત્ર, જે ગુરુએ બધાને દીક્ષા આપી, શિક્ષા આપી, વિદ્યા આપી, અને એ વિદ્યામાં પારંગત એવા અર્જુન એવા થયા કે દૂર હજારો ગામમાં ચકલી ઊભી હોય ને, એ ચકલીની એક આંખને અહીંયા બેઠા બેઠા નિશાનથી પાડી દે. એ અર્જુનને વિદ્યા આપી. બાણાવળી, ગદાધર, ભીમ, હા, એક જ ગુરુના બધા શિષ્ય, અને છતાં ગુરુનો પુત્ર અભાગ્યો. હા, એમ કહેવાય ને કે તમારી પાત્રતા ન હોય, તમારું પાત્ર જ કાણું હોય, તો તેમાં પછી ગુરુ શું કરે? હા, હું અને મારામાંથી એક બીજે બેન, અહીંથી અમે છાસ લેવા માટે બહાર નીકળ્યા, રસોડે ગયા અને અમને મહારાજે છાસ આપી. છાસ પીવી હતી અમારે, એટલે બંને બહેનોએ અમે છાસ લીધી. હવે હું છાસ લઈને ચાલીને, મારી સાથે પેલા બેન પણ ચાલ્યા. બંને ચાલતા ચાલતા અમારા રૂમ પર ગયા. મારો 120 નંબરનો રૂમ, મારી બેન જે બીજા જોડે આવેલા છે એમનો 21 નંબરનો રૂમ. મારી બેન એમના રૂમમાં ગયા, હું મારા રૂમમાં ગઈ. મેં જઈને જોયું, હારું મારી છાસ ગઈ કા? મારી છાસ મહારાજે બેને એક લોટો છાસ આપી હતી, ગઈ ક્યાં? મેં જઈને 121 રૂમમાં જોયું, બેન તમારી છાસ? કે બેન કે હું તો પીવું છું, સરસ મસાલો નાખીને છાસ પીવું છું, ઠંડી ઠંડી. હારું, મારા પાત્રમાં છાસ હતી, ગઈ ક્યાં? ક્યાં ગઈ? મારું પાત્ર કાણું હતું. રસ્તે આવતા આવતા બધું ઢોળાઈ ગયું. પહોંચી ત્યાં સુધીમાં પાત્રતા કેળવો, લાયકાત કેળવો. પાત્રતા હશે ને તો દુનિયાની બધી સાહેબી તમારી ઠોકરમાં આવીને ઊભી રહેશે. હા, મારો રાજા રણછોડ તમને હામેથી આપશે, લઈ જા, લાયક છે, લે લે, તારે શું જોઈએ છે લે. અને ભગવાન છે ને આવા રમકડા ફાલતુના ફેંક્યા જ કરે. ઘર જોઈએ છે, લઈ જા, લઈ જા. ક્રેટા જોઈએ છે ને, લે લઈ જા. આવા રમકડા ફેંકશે. પણ એમ નહીં કે હરિદ્વારમાં ભાગવતમાં આવું છે, એવું તમને ભગવાન સામેથી નહીં કેવડાવે. અને કેવડાવે ને તોય સદબુદ્ધિ હોય, મા બાપે આપેલું હોય ને તો જ કદાચ હા પડે. એટલે આવા રમકડામાં ભોળવાઈ ના જશો કે ચાવી ભગવાને ચડાવી હોય, થોડી વાર માટે આમ બંદરની જેમ નાચે, ચૂં કરે, અને પછી અલા આ તો ચાવી વધારે ફરી ગઈ ને ભગવાન, રમકડું તો ખોટવાઈ ગયું. હા, ઉલ્લુ બની ગયા. આ મોઘો મનુષ્ય દેહ છે, નહીં મળે વારંવાર. ઓ ભાઈ તું ભજી લેને કીર્તાર. હા, માનવ કહે હું કરું અને કરતલ દૂજો કોઈ, આદર્યા તારા અધૂરા રહે, મારો હરી કરે સો હોય. બહુ પ્લાન કર્યા હોય, ચોપડાઓમાં તો આમ ગોઠવ્યું હોય. આમ જો ઘરે જઈશું ને 10 તારીખે, એટલે આ ખેતરનો મારે ઈલાજ કરવાનો છે ને એનો પેલા ભાઈ મારે ઘરાક છે ને એનો વેત કરી નાખવાનો છે, મામલો પતાવી દેવાનો છે, આટલા લાખમાં આપણે પતાવવાનું છે, આટલું બાનું લઈ લેવાનું છે, આટલી આપણે આમ. હા,
પણ શું ખબર કે ત્યાં પહોંચ્યા પછી તમે વિચાર કરજો, ઘણા એવા છે કે જેમણે મોટા મોટા બંગલા બનાવ્યા હોય, એટલા સરસ બંગલા કે દરેક રૂમમાં તો સેન્ટર એસી હોય, અને એવા હોય કે જ્યાં ઘરે રૂમમાં જવા માટે અંદર લિફ્ટો હોય, લિફ્ટ હોય, અને છતાં પણ એવું થાય કાલે સવારે વાસ્તુ હોય ને આજે રાત્રે ભાઈ અચ્યુતમ કેશવમ થઈ ગયા હોય. આવા કિસ્સા તમે જોયા હશે જવાન જવાન ભાઈઓના, હા, જેના નાના નાના બાળકો, જેની સુંદર 20-25 વર્ષની સ્ત્રીઓ રહી ગઈ, અને એ ભાઈ લાખો કમાઈને આમ નીકળી ગયા. હા, તો શું કરવું? આજની ઘડી રળિયામણી, આજની ઘડી રમણી. હા, આ ઘડીમાં દાન કરો, પુણ્ય કરો, આનંદ કરો, નામ લો, સત્સંગ કરો, ફરી લો, ફરો, તમારા પરિવારને લઈને ફરો બધે. એ તો આવડવું જોઈએ ને, તમને ભગવાને આપ્યું છે. તમે તમારા પત્ની તમારા બાળકોને લઈને જાઓ, ફરો, મજા કરો. એ નથી થતું અભાગ્યાથી, જવું બેઠા હોય, પત્નીને લઈને ફરવાય ના જાય, આવાય હોય પાછા. અને પાછા હરિદ્વારની વાત આવે ને, મહારાજ જો કીધું હોય ને ફોન કરીને કે ભાઈ તારે કશું નથી હાલવાનું, તું અત્યારે ચાલતો ખરો, આપવું હોય તો આપજે, નહીં તો કઈ નહીં, આવું કીધું હોય ને મહારાજે, તો પાછો ત્યાં વિચાર કરતો હોય, જવું કે ના જવું, અવડે જવું તો મારે ત્યાં ગાય કોણ દોશે, અવડે જવું તો મારે ખેતરમાં કોણ જોશે, ઓ ભાઈ ઓ બેન, ઓ ભાઈ તારા કરમ ફૂટેલા. હા, જવું બેઠા હોય, જવું એની નોટો છે ને પછી કોઈ ત્રીજું જ ખાતું હોય, એના છોકરાય ના ખાઈ શકે. આવા બે ઘણા જોયા છે. અમુક બહેનો એવી જોઈ છે જેના કબાટના કબાટ ભરેલા હોય, અને આપણે જઈએ ને એટલે આપણાને બતાવવા માટે શું કરે, કબાટ ખોલે. આ પર્સ છે ને હું દિલ્હી ગઈ હતી ને ત્યારે લીધેલું, આ પર્સ છે ને બોમ્બેમાં ચોપાટી પર ગઈ હતી ને ત્યારે લીધેલું. અલી બેન તે પર્સ લીધા કર્યા, વાપર્યા ખરા, એમાં કંઈ મૂકીને કોઈને આલ્યું ખરું? હે, આ સાડી આમ લીધેલી, આ ડ્રેસ આમ લીધેલો. એ બેન તું આ તારા કબાટ બંધ કર, ભલે ને 5 જોડી અમારી પાસે હોય, પણ અમે તો આ ભાગવતમાં આવ્યા ને એટલે નવા નક્કોર પહેરીને આવ્યા ને, અમારા લાલાને બી નવો નક્કોર જ, ભલે ને 500નો એક વાઘો થાય. હું ખબર અહીંથી નીકળી ત્યાં જઉં અને ટપકી જઉં અને મારો અગ્નિ સંસ્કાર અહીંયા જ કરીને જવો પડે. હા, અરે આનાથી સારું નસીબ કોનું હોય? જવાનું તો જો મૃત્યુ સનાતન સત્ય છે. સત્ય એક જ વસ્તુ છે, પ્રભુનું નામ અને મૃત્યુ. આવવાનું આવવાનું આવવાનું, મને આજે કાલે તમને. હા, પણ જ્યારે આપણે સ્મશાને જઈએ ને ત્યારે આપણાને બહુ વૈરાગ્ય લાગે. બહુ હારા ભાઈ હતા બિચારા, મારા કાકાનો છોકરો, મારે જ્યારે જરૂર પડે ને ત્યારે 5-50 આપતો, હારો, બહુ હારો ભાઈ હતો. હા, પણ જો ને રાતે એટેક આવી ગયો લા. પણ ત્યાંથી જેવો અગ્નિ સંસ્કાર કરીને બહાર નીકળો ને તો ત્યાં તમારે કાકાના ઘરવાળા બીજા બેઠા હોય ને તો તમારે ક્રેટા જતી હોય ને એમાં તમારે એક સીટમાં બેહાડીને જવાના હોય. ના ના, અમે તો એમ ફરીને જવાના છે. હા, સ્મશાનમાં જાઓ ત્યાં સુધીનો વૈરાગ્ય તમારો. હજુ તો બહુ જીવવાનું છે, મારે ક્યાં હમણાં મરવાનું છે, આવું વિચાર આવે આપણાને. આપણે માણસ છીએ. હા, બધા એમ કે મનને મારો. હું કહું છું મનને મારશો નહીં, મનને ધીરે 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 કરીને વાળો. કેમ? કે આ મનનું જે સ્ટીયરિંગ છે ને એ પેલું કેવું કહેવાય આપણે હરિઓમભાઈ, સ્ટીયરિંગને શું કહેવાય? પાવર સ્ટીયરિંગ છે. આ સાદું સ્ટીયરિંગ પહેલી ગાડીઓ જેવું નથી, પાવર સ્ટીયરિંગ છે. એટલે જરાક ઇશારો કરો ને એમ એટલે ત્યાં પહોંચી જાય. પાછા ત્યાંથી તમે આમ જરાક ઇશારો કરો ને ધડધડ આમ પહોંચી જાય. આ મન પાવર સ્ટીયરિંગ છે. હા, ઓટો. આમ વિચાર કરો ને એટલે તમે કઈ દુનિયામાં પહોંચી જાઓ. આહા, અપ્સરાઓ નાચી રહી છે ને મજા મજા ને 56 ભોગ ને ઓહો હો, આપણે તો રાજા. ભાઈ, મનને વાળો, મારશો નહીં પણ મનને વાળો, સમજાવો, આનંદ કરવાનો, બધાને કરવા દેવાનો. હા, અહીંયા ઉત્તરાએ આવીને પ્રભુને પ્રાર્થના કરી છે, હે કૃષ્ણ કૃષ્ણ મહાબાહુ, ભક્તા નામ અભયમ કર. જે ભક્તોને અભય આપે તે કૃષ્ણ.
હે કૃષ્ણ કૃષ્ણ મહાબાહુ, એના હાથ આજાન બાહુ કે જ્યાં જ્યાં કોઈ ભક્ત બોલાવે ને ત્યાં ત્યાં એને ભેટવા માટે એના હાથ પહોંચે એવા બાના પ્રભુ. ભક્તાનામ અભયમ કૃ, જે હંમેશા ભક્તને પોતાના ભક્તને અભય આપે. અને મારી બા, મારી મમ્મીને અમે બા કહેતા. અને હું પહેલા લગ્ન ગીત કરતી, ભજન કરતી, ગરબા કરતી. ધીરે ધીરે મને ભગવાને દયા કરીને વ્યાસપીઠ આપી છે. હું લગ્ન ગીત હજુ પણ કરું છું. લગ્ન ગીતમાં પૈસા કમાઈને મારા બાળકો સાથે હું ઘર ચલાવું છું. હું ભાગવતમાં 5 રૂપિયા માંગતી નથી. પણ મારી બા એક આટલી 5 મિનિટની વાત કરું કે તમારા ઘરના વડીલો તમને યાદ આવે, તમારા દાદા દાદી, તમારી બા તમને યાદ આવે. હા, એમ કહેવાય કે निर्गुण में कभी किसी का मन नहीं लगता. हाँ, आंख बंद करो और निर्गुण का सोचो, मन नहीं टिकेगा, स्थिर ना होगा. मन को आदत है स्वरूप की, स्वाद की, सुगंध की, गुण की. અને એટલે પરમાત્મા નિર્ગુણમાંથી સગુણ થયા છે આપણા માટે કે આપણે એમનું સ્વરૂપ જોઈ, એમના સુંદર શણગાર જોઈએ, એમનું ગુણવાળું સ્વરૂપને સુંદર જોઈને આપણાને એમાં મન ટકી જાય. આ મારો વાલો છે, એની મીઠી મીઠી વાસળી છે. હા, ને મારી બા, મારી જન્મદાત્રી, મારી માં, એનું અહીંયા નામ ના લઉં ને તો એનું ઋણ રહી જાય મારા માથા પર. મેં આ ગંગાજીના કિનારે પહેલી વાર એમને પધરાવ્યા હતા, એમના અસ્થિ પહેલી વાર હરિદ્વાર હું એમને લઈને આવી હતી. એની